લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કેરાલા ખાતે યોજાયેલ રાષ્ટ્રકક્ષાની માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડ મેડલ. આ મહિલા ખેલાડી પોતે પીટી શિક્ષક છે. દીકરીઓને રમતગમતમાં આગળ આવે તે માટે વિવિધ રમતો શીખવે છે. ખેલ મહાકુંભના આયોજન થકી આગળ આવ્યા, વિદેશમાં ભારતનો ડંકો વગાડ્યો. લાછુબેન અગાઉ પણ ઇન્ટરનેશનલ કક્ષાએ, નેશનલ કક્ષાએ, રાજ્ય કક્ષાએ રમતોમાં ભાગ લઈ મેડલ મેળવી ચૂક્યા છે. આગામી તાઇવાન ખાતે યોજાનારા ઇન્ટરનેશનલ કક્ષાની એથ્લેટિકની ભાલા ફેંક, હેમરથો, ચક્રફેંક સ્પર્ધામાં ભાગ લેશે. તાજેતરમાં કેરાલા ત્રિશુર ખાતે 6th રાષ્ટ્ર કક્ષાએ માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ, જેમાં વિવિધ રમતોમાં વિવિધ ખેલાડીઓએ ભાગ લીધો. જેમાં સુરેન્દ્રનગરની મહિલા પરમાર લાછુબેન હેમરથોમાં સતત લગાતાર 5મી વખત ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. તેમજ વેલેરિન થ્રો વિભાગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત છે, જેનાથી સમગ્ર રાજ્ય અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સુરેન્દ્રનગરના વઢવાણ સરસ્વતી કન્યા વિદ્યાલયમાં પીટીના શિક્ષિકા તરીકે ફરજ બજાવતા લાછુબેન પરમાર પોતે રમતગમતનો શોખ ધરાવે છે અને તે વિવિધ રમતોમાં જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ તેમજ નેશનલ કક્ષાએ ભાગ લઈ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે અને નંબર તેમજ મેડલ મેળવી રહ્યા છે. ત્યારે કેરાલા ત્રિશુર ખાતે યોજાયેલ એથ્લેટિક્સ સ્પર્ધામાં સતત 5મી વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે, જેના લીધે સમગ્ર જિલ્લાના શિક્ષકો ગણ તેમજ છાત્રાલયના વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. સુરેન્દ્રનગર રાજપૂત સમાજના છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડી જિલ્લા લેવલે તેમજ રાજ્ય લેવલે રમી અને આગળ આવે તે માટેનું માર્ગદર્શન આપે છે. લાછુબેન પરમાર પોતે ખેલ મહાકુંભના આયોજન થકી આગળ આવ્યા અને વિવિધ રમતોમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તેમજ વિવિધ રમતોમાં સર્ટિફિકેટ મેળવ્યા છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું પરમાર લાછુબેન અહીંયા સુરેન્દ્રનગર ખાતે કારડિયા રાજપૂત કન્યા છાત્રાલય તથા અમારી જે ગ્રાન્ટેડ સ્કૂલ છે એમાં હું પીટી ટીચર તરીકે ફરજ બજાવું છું. હાલ હમણાં હું માસ્ટર એથ્લેટિક્સની અંદર 6ઠી કેરલા ત્રિશુર ખાતે એ સ્પર્ધાનું જે આયોજન થયું હતું અને એમાં મેં ભાગ લીધેલો હતો. એમાં હેમર થ્રોની અંદર આ સતત લગાતાર 5મી વખત હેમર થ્રોમાં મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને સિલ્વર મેડલ જેવેલિન થ્રોમાં પણ મેળવેલો છે. છેલ્લા 4-5 વર્ષથી હેમર થ્રોની અંદર લગાતાર આ 5મી વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હાલ આગામી હવે પછીની જે ઇન્ટરનેશનલ અથવા તો ઓલિમ્પિક યોજવાની વાત શરૂ થઈ રહી છે, તો કદાચ એની અંદર મારે પાર્ટિસિપેટ થવાનું છે તાઇવાન ખાતે, અને ત્યાં પણ હું મારું ખૂબ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પાર્ટિસિપેટ થઈશ. આમની પાછળ રોજ સવારે લગભગ 4 વાગ્યાથી ઉઠી અને સતત મારા ખેલાડીઓ, મારી વિદ્યાર્થિનીઓને પણ સાથે રાખી અને છેલ્લા 3 કલાક સુધી સવાર સાંજ હું મહેનત કરું છું. ગોલ્ડ મેડલ મેળવવા જ્યારે 5મી વખત ગોલ્ડ મેડલ જ્યારે મેળવ્યો છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે 5મી વખત પણ મેં જાળવી રાખ્યું અને મેં મારું શ્રેષ્ઠ સ્થાન લીધેલું છે. મારું નામ સોલંકી રક્ષાબા રાજેન્દ્રસિંહ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. અમારા પીટી ટીચર શ્રી લાછુબા પરમાર તે અમને ખૂબ સારું માર્ગદર્શક આપે છે. તે અમને સવારે 4 વાગે ઉઠાડીને વિવિધ, હું હેન્ડબોલની રમતમાં રહી છું, તે અમને ખૂબ પ્રેક્ટિસ કરાવે છે. સવારે 4 વાગે ઉઠીને પોતાનું સરસ માર્ગદર્શક આપે છે. અમે આજે જ્યાં પણ છીએ તે તેમના લીધે જ છીએ. અમારી સ્કૂલ સ્પોર્ટમાં આગળ છે તો ફક્ત તેમના લીધે જ છે. તેમણે અમારી સ્કૂલને ખૂબ માર્ગદર્શક આપ્યું છે. તે હંમેશાથી અમારી સ્કૂલને સ્પોર્ટમાં આગળ વધવામાં તેમનું ખૂબ સારું માર્ગદર્શક રહ્યું છે. અમને દરેક દીકરી બાઓને આ મેદાન સુધી લાવે છે. અમને એક સારો ઉત્સાહ આપે છે. અમારામાં એવો ઉત્સાહ પેદા કરે છે જેના લીધે અમે રાજ્ય, નેશનલ સુધી અમે જઈ શકીએ છીએ. ગોલ્ડ મેડલ મળ્યો તો એનો અમને ખૂબ ગર્વ છે. અમને એ ગર્વ છે કે તે અમારી શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલયના પીટી ટીચર છે અને તેમને ફક્ત ગુજરાતનું જ નહીં પરંતુ ભારતનું પણ નામ રોશન કર્યું છે, જેના લીધેથી અમને ખૂબ, તેમનો આ 5મો ગોલ્ડ મેડલ છે જેના લીધેથી અમને ખૂબ ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે. કે હું શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલયમાં પરમાર લાછુબેન સાથે સર્વિસ કરું છું. છેલ્લા 24 વર્ષથી અમે બધા સાથે જોબ કરીએ છીએ અને લાછુબેન એક ઉર્જા સ્ત્રોત છે અને કેટલા વર્ષોથી તેઓ સતત પ્રયત્નશીલ છે કે અમારી શાળા રાજ્યની અંદર રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ શાળા થાય. 100% ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન અને શાળાકીય રમતોત્સવની અંદર વિશેષ યોગદાન અમારી દીકરીઓનું રહ્યું છે. લાછુબેન આ 5મી વખત પણ એમનો જ રેકોર્ડ એ બનાવે છે અને બ્રેક કરે છે, જેનું અમને ખૂબ ગૌરવ છે. લાછુબેન હજુ તાઇવાન ઇન્ટરનેશનલમાં જવાના છે, જે માટે અમારી ખૂબ શુભેચ્છાઓ.